નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જીરું કાઢવાના છીએ. તો જીરું કેવી ક્વોલિટીનું નીકળે છે અને થ્રેશરમાં શું બદલાવ કર્યા છે તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, તો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો આજનો પાક જીરુંમાં આપણે થ્રેશર ચલાવી રહ્યા છીએ. તમે જુઓ, આ પ્રકારે જીરું છે. લગભગ 2.5 વીઘાનું જીરું હતું. તો આ ઓટો ફીડરવાળું થ્રેશર છે, જેમાં ઉપરથી ખાલી જીરું નાખવાનું જ રહે છે. અને આ સામે જે ધૂળ હોય તે સામે ઉડાડે છે. અહીંયા ખાલી અમુક જીરાના દાણા અને એની સાથે ધૂળ જે નાની હોય તે સામે ઉડે છે. અહીંયા સામે જે નાના નાના લાકડા હોય એ અહીંયા સામે નીકળે છે. બાકીનું તો ભૂંગરામાં ઉપાડી જ લે છે. અને અહીંયા જુઓ તમે, જીરું કેવી ક્વોલિટીનું નીકળે છે તમને બતાવું. જીરું એકદમ ચોખ્ખું અને સારી ક્વોલિટીનું જ નીકળતું હતું. તમે જુઓ વિડીયોમાં, તમને ખબર પડશે કે કેવી ક્વોલિટીનું નીકળે છે. તો થ્રેશરની વાત કરીએ તો થ્રેશર માર્ટિન ડબલ શાફ્ટ છે, જે ઊંઝાનું બનાવટ છે અને એકદમ ચોખ્ખું જ જીરું કાઢે છે. આપણે તો આપણા થ્રેશરમાં ફર્સ્ટ વાર જ કાઢ્યું હતું જીરું, તો પણ સારું ક્વોલિટીનું અને સારું રિઝલ્ટ મળ્યું હતું આપણને. જો તમને આરપીએમની વાત કરું તો તમને આરપીએમ બતાવું. તો આરપીએમ લગભગ 1200 આરપીએમ જેવું ચાલે છે અને એકદમ સ્મૂથ જ કાઢે છે. ટ્રેક્ટરની વાત કરીએ, ટ્રેક્ટર 7250 મેસીનું છે. જીરું જુઓ તમે, આ ટ્રેલરમાં નાખ્યું છે આપણે જીરું. અમુક દાણા લીલા હતા, પરંતુ ક્વોલિટી એકદમ સારી હતી જીરાની પણ. થ્રેશરમાં ઉપર એક જ માણસની જરૂર છે, જે ઉપરથી જીરું નાખે છે, બાકીના નીચેથી આપે છે. અત્યારે જુઓ, આ ખાલું આપણે પૂરું કર્યું. લગભગ 2.5 વીઘાનું જીરું કાઢતા 3 થી 3.5 કલાકનો ટાઈમ લાગ્યો હતો આપણને. જીરાની વાત કરીએ તો જીરું આટલું અડધું ટ્રેલર જેટલું નીકળ્યું હતું. અને જીરાની ક્વોલિટી પણ સારી હતી અને નીકળ્યું પણ સારું. આટલો ભૂસાનો ઢગલો થયો હતો. નીચેથી પાછળથી વારીને નાખવાનું કામ ચાલે છે. જે સામે રજ ઉડતી હતી એમાંથી જે પણ દાણા હોય એ પણ નીકળી જાય, બધું વારી અને ફરીથી નાખવાનું ચાલુ છે. તો મિત્રો, આ હતી જીરું કાઢવાની ક્વોલિટી અને તેનું થ્રેશર, જે માર્ટિન કંપનીનું થ્રેશર છે, જે સારી ક્વોલિટીમાં જ કાઢે છે. બધા જ પાકો સારા અને મસ્ત કાઢે છે. તો તમે પણ જો લેવા ઈચ્છતા હોય તો તમે લઈ શકો છો. માં કોઈ પણ મેન્ટેનન્સ પણ એટલું બધું હોતું નથી અને તમે આસાનીથી ચલાવી શકો છો. તમે જાતની રીતે થોડા ફેરફાર કરી અને સારું એવું રિઝલ્ટ તમામ પાકોમાં મેળવી શકો છો. કંપનીના રિઝલ્ટ કરતાં તમે પોતાની કોઠા સૂઝથી જો ચલાવશો તો તમને રિઝલ્ટ 100% સારું અને બેસ્ટ મળશે. અને તમે તમારી રીતે બદલાવ પણ આસાનીથી કરી શકશો. એના માટે તમારે થોડાક જ અનુભવની જરૂર તો પડશે જ. નહીં તો તમે જો કોઈ અનુભવી હોય તો એને પણ સલાહ લઈને તમે ચલાવી શકો છો. કોઈ પણ મશીન હોય કે કોઈ પણ કંપનીનું થ્રેશર હોય, તમે આસાનીથી ચલાવી શકો છો અને સારું રિઝલ્ટ મેળવી શકો છો. પણ થોડા ફેરફાર તો તમારે તમારી રીતે કરવા જ રહેશે. તો આ હતી આજના વિડીયોમાં તમને માહિતી. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો? અને આવો જ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું.